ફાઇબ્રોઇડના એવા કયા કેસ હોય છે કે જેમાં ઓપરેશનની જરૂર પડે છે? હા પાયલબેન, ધારો કે ફાઇબ્રોઇડ યુઝ્યુઅલી 35 થી 45 વર્ષની ઉંમરમાં લેડીઝને થતો હોય છે. ફાઇબ્રોઇડની સાઇઝ ધારો કે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર જેવી હોય તો એને ઇગ્નોર કરવાનું હોય છે, એમાં કંઈ જ નથી કરવાનું હોતું. 5 સેન્ટીમીટરથી મોટો ફાઇબ્રોઇડ હોય તો એમાં ઓપરેશનની જરૂર પડતી હોય છે. ઓપરેશન બે રીતે થતા હોય છે, એટલે કે એની અંદર ખાલી ગાંઠ કાઢવાનું, પેશન્ટની ઉંમર, એને બાળકોને હજી એને ફર્ટિલિટી એટલે કે બાળક રાખવું છે કે નહીં એ જોઈ અને ખાલી ગાંઠ કાઢવી કે ગર્ભાશય કાઢવું એ જોયા પછી નક્કી થતું હોય છે. બીજું, ફાઇબ્રોઇડને લીધે જે જગ્યાએ હોય છે ગર્ભાશયમાં એ સાઇઝ પ્રમાણે કોઈને પેડુમાં અસહ્ય દુખાવો થાય, માસિકમાં દુખાવો થાય, માસિક ખૂબ વધારે આવતું હોય, આવા પેશન્ટની અંદર અથવા અત્યારે ફાઇબ્રોઇડ ધારો કે 3 સેન્ટીમીટરનું છે ને 1 વર્ષની અંદર એની સાઇઝ ડબલ થઈ જાય તો આવા પેશન્ટને ઓપરેશન કરીને ગર્ભાશય કઢાવવાની જરૂર પડતી હોય છે. ઓકે.